કચ્છી પટેલ સમાજના ત્રણેય પાંખના અધ્યક્ષશ્રીઓ, કારોબારી સમિતિ, ટ્રસ્ટી મંડળ, પૂજ્ય સાંખ્યયોગી બહેનો અને આટલી મોટી સંખ્યામાં પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને વર્તમાન વિદ્યાર્થીનીઓ, અરજણભાઈએ બહુ વિસ્તૃત માહિતી આપી, બહુ સારી રીતે આપી. એટલે મારું ઘણું બધું બોલવાનું હતું એ એમણે બહુ સારી રીતે સમજાવ્યું. દીકરીઓ, આ સમાજનું મુદ્રાલેખ છે, તમે જોજો એનું એમ્બ્લેમ છે ને, એમાં લખેલ છે શિક્ષણ એ જ પ્રગતિનું સોપાન. શિક્ષણ છે એ પ્રગતિ કરવી હોય તો પહેલો પાયો શિક્ષણ છે. આજે મને આનંદ એ થાય છે કે 80ના દાયકામાં જે શરૂ કરેલ સમાજ આપણો કેવો હતો. હું દરેકને કહું છું કે જો ટૂંકા સમયમાં વધુને વધુ પ્રગતિ કરી હોય કોઈ પણ કોમે તો આ પટેલ કોમ છે, લેવા પટેલ કોમ. ટૂંકા સમયમાં ક્યાંય નહોતું, ક્યાંય નથી, એમની ગણના નથી. સમાજ જીવનમાં, લોકજીવનમાં એમની ગણના નથી, એમને કોઈ પૂછતું નહીં, સૌ તુષ્કારતા. એ સમાજ આજે ટૂંકા ગાળાની અંદર, આ સમયગાળો બહુ ન કહેવાય સમાજની જે લાઈફમાં, ઘણા સમાજો છે અને એ આનંદ થાય છે કે બીજા ઘણા બધા સમાજોએ, ઘણા બધા લોકોએ આપણા સમાજમાંથી જે પ્રવૃત્તિઓ ચાલે છે એનું ઉદાહરણ લઈને એમણે આ શરૂ કર્યા છે. કન્યા શિક્ષણનો હું તો કહું છું જો વેગ આપ્યો હોય તો આ કચ્છી લેવા પટેલ સમાજે, અને સૌ સમજી ગયા. 87માં અરજણભાઈ કહ્યું એમ આપણે આ સંસ્કારધામ શરૂ કર્યું અને મને મારી જિંદગીનો વધુમાં વધુ આનંદ થયો તો ક્યારે કે જ્યારે આ સંસ્કારધામમાં 1400 દીકરીની સંખ્યા હતી. 1400. સમાજની જ્યાં 1% દીકરી ભણતી નથી ત્યાં 100% દીકરીઓ ભણવા માંડી. 100% દીકરીઓ. 1400 દીકરી એટલે સમાજમાંથી જેટલી બધી એ ઉંમરલાયક હતી બધી ભણવા આવતી. એવા મોટા મોટા ગામો, સુખપર જેવા ગામમાં તો 350 દીકરીઓ એક વર્ષમાં હતી. એ સમય હતો અને એ ત્યારે આનંદ થયો કે જે કર્તવ્ય સમાજે શરૂ કર્યું હતું, જે નેમ હતી એ નેમ પૂરું થયું. અને કહ્યું ને મેં કે વિકાસ છે ને એ શિક્ષણ સાથે આવે છે. તમારામાં સમજણ. આજે કંઈ મારી કે આટલા બધા કોઈ કમિટીના મેમ્બર છે એમની દેન નથી કે એકલા હાથે કરી શકે. જ્યાં સુધી આખા સમાજનો સહકાર ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રગતિનું કામ આપણે કરી શકવાના નથી. પણ સંજોગવશાત મેં કહ્યું કે ઘણા પોઝિટિવ પાસાઓ છે આપણા સમાજના. પોઝિટિવ દાતાઓ છે ને આપણા મુખ્ય પાસ, હું તમને કહું દાતાઓ, એ દાન આપે છે ત્યારે એની કોઈ પણ જાતની શરત નથી હોતી. ખોબલે ખોબલા આપે છે. કે છે ને કણબી કોઈ પાસે માગે નહીં, આપે. આજે દાતાઓએ પુષ્કળ આપ્યું છતાં એમની કોઈ શરત નહીં. હા, બેઝિક સન્માન આપણે કરીએ પણ વધુ પડતી સમાજ પાસે ખોટી આશા પણ એમણે નથી રાખી અત્યાર સુધી કે અમારું આ રીતે કરો, આ શરત છે, અમે આ તો જ આપીએ. કોઈ જાતની નથી. સમાજના કાર્યકરોને એ દાતાના અભિગમથી કાર્ય કરવામાં વેગ મળ્યો, નહીં તો ન કરી શકાય. ડગલે ને પગલે રૂકાવટ આવતી હોય તો સમાજના કાર્યકરો કામ ન કરી શકે. આ મોટામાં મોટું જમા પાસું કહું છું કે આપણા દાતાઓ છે ને કરોડો આપે છે. આજે કરોડો આપે છે તો કોઈને ખબર નથી કે કયો માણસ આપે છે. જ્યારે બીજે તો 5000 રૂપિયા આપે ને તોય છાપામાં બીજેથી ફોટો હોય. આવી હલકી મનોવૃત્તિ આપણા સમાજમાં નથી અને એટલે જ આ સમાજે પ્રગતિ કરી છે અને સૌ વાલીનો સહકાર છે. મને ખ્યાલ છે કે સમાજે જે પ્રગતિ પગલાં લીધા સમાજને આગળ લઈ જવા માટે, એમાં દરેક વાલીઓએ, દરેક સમાજના ગામડાના ભાઈઓએ હકાર જ ભણ્યો છે કે આ કરે છે ને ઉપર બેઠા છે એ બરાબર કરતા હશે. આટલો મોટો સહકાર કોઈ સમાજને ન મળે અને ત્યારે પહોંચ્યા છે. પણ કહ્યું ને ગ્રાફ છે, તમે જો સ્ટોક એક્સચેન્જ છે ને સટ્ટાભાઈ, એમાં ગ્રાફ હોય છે કે આપણે ક્યાંયથી નતાને ઉપર પહોંચ્યા, પણ એવી રીતે આપણે આજે પ્રગતિને જાળવવી પડશે કે પાછી પડતી ન થાય. ઘણી બધી વાત અરજણભાઈ કરી. આ ફોન છે ને, ફોન હમણાં જેમ બેન છે થોડા વખત પહેલાં એક સંસ્થાના
કાર્યક્રમમાં, નાના કાર્યક્રમમાં કચ્છના ડીએસપી સુંડા સાહેબ આવ્યા હતા. મને એ વાત ગમી ગઈ. એમણે એક વાત કરી, ન કોઈ સંસ્થાના બહુ વખાણ કર્યા, ન કોઈ ખોટી લપન છપન કરી, એક મુદ્દાની એણે વાત કરી, એમના હૈયાની વાત કરી. એમણે વાત કરી કે સમય હતો જ્યારે આપણને એક નાની સરખી વસ્તુ જોઈતી હોય, મળતી હોય ને, તેનો આનંદ આપણે સમાતો નહોતો. કે મને ક્રિકેટનું બેટ મળ્યું એક. હું જ્યારે હાઈસ્કૂલ ભણતો હતો ત્યારે મને ક્રિકેટનું બેટ મારા પિતાશ્રી તરફથી મળ્યું. ત્યારે એનો આનંદ મને એટલો બધો થયો કે એક વર્ષ સુધી એ હું બેટને સાચવતો અને મને એનો આનંદ રહ્યો. ત્યારે આજે આપણા બાળકોને આપણે એટલી બધી વસ્તુ, ન જોઈતી હોય વસ્તુ રોજે રોજ, આજે વસ્તુ આપી કાલે બીજી માંગશે અને એ ભૂલી જશે. એની ખુશી 10 મિનિટ જ ટકતી. નવી વસ્તુ આપો તો 10 મિનિટ નથી ટકતી, એક દિવસ પૂરતી હોય છે સતત. એમાં આપણો પણ વાંક નથી, આપણી પણ લાગણી છે કે જે સુખ આપણે નહોતા ભોગવી શક્યા એ આપણા સંતાનોને મળવું જોઈએ. આપણે ખ્યાલ છે ઘણી વસ્તુ આપણે પ્રાપ્ય નહોતી, પણ આપણે એવું ઈચ્છીએ કે અમને આ નહોતું મળ્યું ને, હવે આ દીકરાઓને મળવું જોઈએ, એવી આપણી લાગણીઓ. પણ એમાં ક્યારેક આપણે અતિરેક કરી રહ્યા છીએ. કહ્યું છે ને, દીકરી અને નાના બાળકોને વહાલ કરો. આ બહેનો તમને કહું છું, નાના બાળકોને વહાલ કરો, પણ કોઈક વાર એને પર રોક પણ મૂકવો જોઈએ. એના ઘડતરની પ્રક્રિયા છે. અને કહ્યું છે કે ઘડતર છે ને એ સાવ સ્મૂધ ન હોવું જોઈએ. એમાં અડચણો આવી જોઈએ, કઠણાઈઓ આવવી જોઈએ. તો તમે આ બધી સંસ્કારધામમાં દીકરીઓ ભણતી હતી, કઈ પરિસ્થિતિમાં ભણતી, આજે સરખાવો તો તમને ખ્યાલ છે કઈ પરિસ્થિતિ છતાંય ભણતી હતી. આજે તમને ગમે ત્યાં મૂકે ને તો તમે રહી શકો અને આગળ વધી શકો. દરેક સગવડ હોવી જોઈએ, પણ વિદ્યાર્થી કાર્ડ એવો કાર્ડ છે કે જ્યારે બધા જ વિદ્યાર્થીઓએ એક સાથે એક જ પરિસ્થિતિમાં રહેવું જોઈએ. આજે બહુ ઘણી બધી સુખ સગવડો આપવાથી એને પોતાનું કામ આવડવું જોઈએ. એમણે આ સુંડા સાહેબે આ જ કહ્યું કે આજે તમે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, કેનેડા જાઓ કે ગમે ત્યાં જાઓ, ત્યાં તમારું કામ જાતે કરવાનું છે. અહીંયા નોકર ચાકર મળે છે, એવા નોકર ચાકર ત્યાં નથી. જાતે કપડાં ધોવાના છે, જાતે આપણે રસોઈ કરવાની છે, ઘરનું સાવરણી પણ જાતે વાળવાની, બધું જાતે કરવાનું છે. એ આપણે બાળકોને શીખવાડવું જોઈએ. એ એક ઘડતરની પ્રક્રિયાનો ભાગ છે. અને આ સમાજે આપણે કર્યું છે. આ દીકરીઓ આવીને એ એમાંથી ઘડાયેલી છે. આજે પેઢી બેઠી છે, નવી પેઢીને પણ એ જ પ્રકારનું ઘડતર આપવા આ સમાજ કટિબદ્ધ છે, જેથી કરીને ઊભી રહી શકે. આજે આનંદ થાય મને. એક સમય એવો હતો કે આપણી દીકરી ક્યાંય મજૂરી કામ સિવાય ક્યાંય કામ ન કરતી. આજે મને આનંદ થાય, કોઈક વાર ઊભો ઓફિસની બારીમાંથી જોઉં કે સંખ્યાબંધ આપણી દીકરીઓ ભુજ આવતી હોય. આજે નાના ભુજની વાત છે, અમદાવાદ છે, જ્યાં વ્યવસાય કરે છે, પોતાના પગ ઉપર ઊભી છે. આજે ગૌરવની વાત છે કે ભણતર છે, અને એ ભણતર દ્વારા પહોંચ્યા છે. એમાં હું કહું કે આપણી સંસ્થાએ અને આપણા સમાજે જે કર્યું છે, હજી પણ કરી રહ્યું છે. આટલું સંકુલ મને તમે કહો, શિક્ષણ માટે કયા સમાજે આટલું બધું કામ કર્યું છે? આજે પણ કરી રહ્યું છે. આટલું મોટું સંકુલ, 200-250 કરોડનું આખું આ સંકુલ બાંધકામ સહિત 25 વર્ષ સુધી દીકરીઓને આપ્યું મફત. એ આશા હતી. હસુભાઈ જ્યારે આપ્યું ને, જાહેરાત કરી, ત્યારે મને બીજો આનંદ એ પણ થયો. ઘણીવાર પહેલાં કેશુભાઈ હતા, સંસ્થામાં આવતા, સાંજના ભાગમાં આવે પ્રાર્થના સભામાં, જૂનું આપણું સંસ્કારધામ હતું ત્યાં આવે, ત્યારે કહેતા કે આ મારી બધી દીકરીઓ છે, બેઠી હોય પ્રાર્થના સભામાં, મારી બધી દીકરીઓ છે. ત્યારે મેં એકવાર કહ્યું, આ દીકરીઓ છે તો એનો ખર્ચ મા બાપે ઉપાડવો જોઈએ કે નહીં? તમે એના પાલક પિતા કહેવાઓ તો તમારે ઉપાડવું જોઈએ. ત્યારે હસતા એ બિચારા. પણ આજે હસુભાઈએ સ્વપ્ન સાકાર કરી બતાવ્યો. દીકરીઓ છે, એમનો ખર્ચો એ પોતે ઉપાડે છે. એક પાલક પિતા તરીકે શું કામ ભણી શકો તમે, એટલે આગળ વધો. અને આ એક જે કામ કર્યું છે ને, આ બધી બહેનો જે ભણી ગઈ છે અહીંયા, એને ખ્યાલ છે કેવી કેવી પરિસ્થિતિમાં ગરીબ મા બાપની વિધવા બહેનો આવતી ભણાવવા, 8મું ધોરણ કરાવીને પછી ઉઠાડી લેતી. શું કરવા? બોલે નહીં કાંઈ. માગવાનું તો આપણી સમાજમાં કોમમાં હતું જ નહીં, બોલે નહીં. ત્યારે એને પૂછીએ કે શું તકલીફ શું છે, તો કે હવે પોસાતું નથી. વિધવા બહેનોએ
એના સંતાનો હોય, ધણી ન હોય તો એ માણસની આવક ક્યાં? વિચાર કરો. ત્યારે સમાજે આ પહેલો દાખલો આ કચ્છીલો પણ સમાજનો છે કે દીકરીઓને ભણાવી 250 દીકરીઓ એમને એમ ભણતી, પણ એના મા બાપ અને એના સંચાલકો એના સિવાય કોઈને આ ખ્યાલ નહોતો કે આ દીકરીઓ કેમ ભણે છે. આ એક કચ્છીલો આપણે સમાજ જ કરી શકે, બીજો સમાજ ન કરી શકે. અને મને ગૌરવ એ છે કે ટૂંકા સમયમાં આપણો સમાજ બીજા સમાજ કરતાં જે ચાલતા શીખ્યું તો પાપા પગલી, બીજી સમાજો દોડતા હતા ત્યારે આપણે પાપા પગલી કરતા હતા, અત્યારે આપણે રેસની અંદર એનાથી આગળ જઈએ. પણ એ મોમેન્ટમ, એ રફતાર આપણે જાળવવી પડશે. અને એ કેટલા માટે? આ સુડા સાહેબ કહ્યું કે નાના બાળકોમાં મોબાઈલ છે ને, આ વાત થઈ હમણાં મોબાઈલની. તમે વિચાર કરો, અમારી જૂની પેઢી, અમે જૂની પેઢીના કહેવાઈએ. આજે છોકરાઓ કહે કે તમને આ મોબાઈલમાં એટલી ખબર, કાંઈક આપણે તકલીફ હોય તો છોકરાઓને કહેવું પડે કે આ કરી દો. ત્યારે નથી ફેસબુકમાં આપણે મને આવડતું, નથી ઇન્સ્ટાગ્રામ કે નથી કોઈ લિંકડિન કે ક્યાંય નહીં. ત્યારે બહેનો એ ખ્યાલ રાખજો, કહ્યું ને ઘણી વાર પહેલાં હું જોતો ફેસબુકમાં, ત્યારે આપણી ઘણી દીકરીઓ પોતાનો આખો પ્રોફાઇલ આપી દે કે ફરવા ગયા હોય તો આપી દે, કહું આ છે, આ આપણે દુનિયાને આપણે બતાવવાનું છે આપણે જે કરીએ છીએ તે. આજે સાહેબે કહ્યું, સાહેબે ક્રાઇમવાળા ઇન્સ્પેક્ટર સાહેબે કે કંઈક ઇન્ટેલિજન્ટ આપો, કંઈક નોલેજ શેર કરો તમે ફેસબુક મારફત. ખાલી ફક્ત આવી છીછરી વાતો છે એ ન કરવી જોઈએ. જે થાય છે ને, વાત કરી બીજી ચેટિંગની, આઈડી બનાવી ખોટી આઈડીને જે ચેટિંગ થાય છે, એ ચેટિંગમાં પણ ચેતવા જેવું છે. એકવાર એની જાળમાં ફસાઈ ગયા ને નીકળવું બહુ અઘરું છે. બહુ સારી માહિતી. અને આ નાનપણથી શીખો. બાળકોને નાનપણમાં આપણે જોઈએ, બાળક આજે 1 વર્ષનો કે 6 મહિનાનો આપણે મોબાઈલ ફોન આપી દઈએ છીએ. મોબાઈલ ફોન, બેનો ખ્યાલ રાખજો. રડે શું કામ આપીએ? કે ભોગે નહીં આપણે, આપણું કામ કરે. આપણે જે કંઈ મોબાઈલમાં આપણે સ્ક્રોલ કરતા હોઈએ તો એ એનું કામ કર્યા કરે. એ બહુ બુરી આદત છે ને એ લતમાંથી પછી છૂટી નથી શકાતું. મોટા થાય ત્યારે જે આ ફોનની સ્ક્રોલ કરવાની, શું જોવું છે ખ્યાલ નથી આવતો, એ અત્યારથી જે ટેવ બંધ કરાવવી જોઈએ. સમય નક્કી કર્યો, અડધો કલાક કદાચ જુએ, પણ આપણે તો જ્યારે આપણે એમ થાય કે આ બહુ રડે છે કે ભોગે છે, આપી દેવાનું. એમાંથી અત્યારે એને છુટકારો મેળવવો જોઈએ. આપણે એવી રીતે ઘડતર કરવી જોઈએ કે આઉટડોર એક્ટિવિટી વધારે કરવી જોઈએ. આજે છોકરું મોબાઈલમાં જ પડ્યું હોય છે, ઘરની બહાર પણ નથી નીકળતું, રમવા પણ નથી જતું. એ પરિસ્થિતિ આપણા સમાજમાં આસ્તે આસ્તે થવા માંડી છે. અને આજે મોબાઈલનું પ્રમાણ વધી ગયું ને. કયું અર્જુનભાઈ કે પહેલાં તો આપણી પાસે ફોન હતા, વાતચીત સિવાય કંઈક થઈ ન શકતું. હવે આ સ્માર્ટફોન આવી ગયા છે. મને આ પૂરો વાપરતા નથી આવડતું, છોકરાએ લઈ દીધો છે. પણ એનો ઉપયોગ જેટલો પોઝિટિવ ઉપયોગ કરીએ એ જ આપણા ફાયદામાં છે. દીકરીઓ, આજે તમારું ભૂતપૂર્વ, ખરેખર તો મને કદાચ એવું હતું કે આજે આ ભૂતપૂર્વ વિદ્યાર્થી રાસ તો પોતપોતાના સ્મરણો કહેશે કે શું તકલીફ, પણ આજે આખું જે વાતાવરણ થયું કે બહુ સારી વાત. જે એમનું મંગલાચરણ કર્યું આપણા સાયબર ક્રાઇમવાળાએ, પણ એના ઉપર જે આપણે વિસ્તૃત ચર્ચા થઈ, બેનો આ ખ્યાલમાં રાખજો. અને ખાસ કરીને આ માતાઓ છે, તમારા સંતાનોનું ઘડતર, અર્જુનભાઈ કહ્યું કે મા અને બાપના હાથમાં છે, એમાં તો માતાના હાથમાં છે. તમે હવે માતા થઈ ગયા, એવી ઉંમરે પહોંચ્યા છો કે આ સમાજનું ઘડતર તમારા હાથમાં છે. આજે આનંદ થાય છે કે આ બધી સંસ્કારધામનું સંચાલન આપણી દીકરીઓ કરે છે. આપણી જ દીકરીઓ આજે સાયબર ક્રાઇમમાં પહોંચી છે. એક દીકરી આપણી તો ગાંધીનગરમાં ઓલી કઈ ઇન્સ્ટિટ્યૂટ છે ક્રાઇમ, એમાં સારા હોદ્દા ઉપર પહોંચી ગઈ છે. નાનપણની દીકરી છે મને લાગે છે ને. આજે ગૌરવ થાય આપણે. કેટલું સરસ વક્તવ્ય આપતી હતી, મેં જોઈ આ દીકરીને સુંદર રીતે. અને ત્યારે મને ખબર પડી કે આ તો આપણી સંસ્કારધામની દીકરી છે. દીકરીઓ, તમારે પણ રોલ મોડેલ નક્કી કરવા જોઈએ અને એ રીતે આગળ આવવું જોઈએ. આજે એમ નથી કહેતો તમે ઘરમાં જ બેસી રહ્યો. આજે જૂની પેઢી છે, હવેની પેઢી છે, એ બધી ભણેલી છે. તમારામાંથી પણ બધા ભણેલા છો, સમજી લો. આજે માતા પિતા છે, તમારા મા બાપ કદાચ નહીં હોય. સાંખ્યિકી બહેનો એસએસસી કરીને પછી બધી સાંખ્યિકી બહેનો થઈ છે. ત્યારે સમાજની અંદર ક્રાંતિ ફેલાવી હશે ને, તો આ એક જાતનું સાધન છે કે અહીંથી ભણી અને તમે એ વિચારો સમાજમાં પ્રસરાવો. એમની વાતો આજે વધુ માને લોકો, પૂજ્યભાવ છે એટલે. અને પૂજ્યભાવ દ્વારા જે સમાજમાં જાગૃતિ ફેલાવી શકીએ ને, એ કદાચ આપણે ન પણ ફેલાવી શકીએ. તો મને બધી જ આ બહેનો નમ્ર વિનંતી
કે આ સમાજ છે ને તમારી ભલે આપણે ત્યાગાશ્રમ હોય, સાંખી યોગ હોય, પણ સમાજ માતૃ સંસ્થા છે. આપણે એની પાસેથી ઘણું બધું ઘડતર મળ્યું છે, શિક્ષણ મળ્યું છે. આજે સારા સારા શાસ્ત્રોનું આપણે વાંચન કરી શકીએ છીએ, મનન કરી શકીએ છીએ, પઠન કરી શકીએ છીએ. શું કામ કે કંઈક આપણે ભણતર મેળવ્યું. આજે ઘણું બધું બોલાઈ ગયું અને ઘણું બધું બોલવાનું બાકી છે, પણ લાગે છે કે હવે ઇરેલેવન્ટ છે. એટલે દીકરીઓ ફરીથી તમે, અને બીજું મારે ખાસ કહેવાનું હતું, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રાય કહે 6 થી 7 હજાર હશે અહીંથી ભણી ગઈ છે. એનું લિંક શું ક્યાં છે? આજે તો ડિજિટલ યુગની અંદર એટલી બધી સગવડ થઈ ગઈ છે કે આપણે આ સંસ્કારધામની અંદર કન્યા ગોપાલભાઈ એક એવું વિભાગ શરૂ કરો, એક નાનો રૂમ હોય, નિમી દો 2 કે 3 જણને, દીકરીઓને જ નિમો જે ભણી ગઈ છે એમને, અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આખી એક યાદી સહેલી છે. એમના ફોન નંબર મંગાવી, ક્યાં વસે છે, આખું એક ફોર્મ તૈયાર કરો. એ ફોર્મ ભરીને મોકલે કે અત્યારે શું કરે છે, કયા હોદ્દા ઉપર છે, કઈ કારકિર્દી કે વ્યવસાય કરે છે. એ આપણની પાસે ડેટા હોય ને તો આજે એક ક્લિક દબાવવાથી આપણે દરેકને સંદેશો પહોંચાડી શકીએ. મને ખ્યાલ છે વેલજીભાઈ હતા, આપણા સમાજના અત્યારે પ્રમુખ છે, પહેલાં સમાજમાં હતા, મિટિંગ બોલાવી હોય ને તો પોસ્ટકાર્ડ લખવા પડતા. ખ્યાલ છે વેલજીભાઈ? અને ઘણીવાર વેલજીભાઈ ફરિયાદ કરતા, મને પોસ્ટકાર્ડ મળ્યું નથી. કારણ કે એ ટપાલીના હાથમાં 4-5 દિવસ પોસ્ટકાર્ડ પહોંચતા કોકવાર. ત્યારે આજે તો એક ઘડીના 6ઠા ભાગમાં તમે મેસેજ મોકલાવી શકો છો. એનો ઉપયોગ કરો. અને આ જે એક તમને કહ્યું ને ડેટાબેઝ, એ ડેટાબેઝ બહુ અગત્ય. દીકરીને બોલાવી હોય તો કેમ બોલાવો? આપણે ફોરેનનું એડ્રેસ ખ્યાલ ન હોય, કાલે ક્યાં હતી ને આજે ક્યાં હોય. એ ચોક્કસ કરજો. આપણી પાસે તૈયાર હોવું જોઈએ, બહુ અઘરું કામ નથી. એકવાર ડેટાબેઝ તૈયાર થઈ ગયો પછી એમાં જે કંઈ ફેરફાર હોય એમાં વ્યવસાય પણ આવી જવો જોઈએ. શું કરે છે, કયા સ્થાનિક ગામના છે, વિદેશમાં એનું સરનામું શું છે, ટેલિફોન નંબર શું છે, આ માહિતી આપણે ડેટાબેઝ સમાજ પાસે હોવો જોઈએ. અને એ ડેટાબેઝ આપણા માટે અઘરું કામ નથી. કેટલી ટેકનોલોજીના જાણકાર આપણી પાસે ભાઈઓ છે, બહેનો પણ છે. અહીંયા આગળ એક ભાઈ આપણા ટેકનોલોજીની વ્યવસાય ચલાવે છે ભુજમાં, મારે ખ્યાલ પણ હર્ષભાઈ નામ છે. કેટલી બહેનો કામ કરે છે ત્યાં. બધાને એનો આમાં તમે સક્રિયપણે એનો સહયોગ લઈ અને આ ડેટાબેઝ એક જવાબદારી સોંપજો 2-3 જણને. સમિતિ પરમેનન્ટ ડેટાબેઝ તૈયાર હોય, આપણે માહિતી મોકલવી છે. ચાલો આ છે આપણા સમાજના ફંક્શનના, ધારો કે ડિસેમ્બરમાં ફંક્શન છે, આમંત્રણ આપવું જોઈએ. ઘડીના 6ઠા ભાગમાં ક્લિક કરીએ તો હજારોની સંખ્યામાં કોઈ અહીંયા આવવાનું હોય તો 1-2 પાછળ ઠેલીને એ પ્રમાણે તારીખ નક્કી કરીને આવી શકે. ફરીથી તમે સૌ મને આ વખતે અહીં કન્યા સંસ્કારધામની ટ્રસ્ટી બહેનો છે આમંત્રણ આપ્યું, અહીંયા બોલાવ્યો. કારણ કે મેં કહ્યું કે હું તો હવે આ મોટા ભાગની ઘણા આ દીકરીઓ છે ભૂતપૂર્વ, એને પણ નહીં ઓળખતા હું, કારણ કે એ પરિચય એમ નથી. જૂની હશે તો મને કંઈક જૂની પણ આવશે, તમે આવજો. આજે ફરીથી સૌને ધન્યવાદ. ઘણો બધો સમય લીધો. આજે 12 વાગવા આવ્યા છે, ભાષણબાજીમાં જ ગયો સમય. પણ આજે અભિનંદન સાયબર ક્રાઇમ વિશે જે માહિતી આપીને દરેક ખ્યાલ રોજ વાંચીએ છીએ છાપામાં. આપણા માણસો પણ કેટલા આવી જાય છે, બીના ન બને એ માટે ઘણી બધી આપણે ટિપ્સ આપી. આપણી જ બહેનો ત્યાં છે, ઘણી મદદરૂપ થઈ શકે. એટલે એમાં પણ આપણે સાવચેતી રાખવી. ફરીથી મને મોકો આપે એ બદલ સૌને ધન્યવાદ, આભાર. અને મને સાંભળ્યો, અઘરી વાત છે, એમણે કહ્યું ને સાંભળવું એ અઘરી વાત છે લાંબા સમય સુધી, પણ એ બદલ સૌને આભાર, ધન્યવાદ.